ટાટા. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તો ભાઈ આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને ભાઈ આપણે સોમવારે મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છીએ. આ સોમનાથ મહાદેવનું મંદિર છે આપણા ઘરની નજીકમાં, તો ત્યાં જ આપણે દર્શન કરવા માટે આવી ગયા. ભાઈ આજુબાજુનો માહોલ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ મંદિર છે. આજુબાજુ મસ્તનું ગાર્ડન છે. चालू कर दिए काम होना चालू चालू અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને ભાઈ આપણે ભેંસું દોવાનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને ભાઈ આ છેલ્લી ભેંસ આપણી દોવાની બાકી છે, બંની ભેંસ. તો ભાઈ આજે એનું લાઈવ મિલ્કિંગ કરીને બતાવશે ભાઈ મુકેશભાઈ. સબ સબાટી બોલાવે તો જા. તો ભાઈ આપણી જે બંને ભેંસ આપણે કીધું હતું કે વ્યાહી પછી આપણે એને દૂધનો વિડીયો બનાવીને મોકલશું.
હાલે તો જાઓ. તો ભાઈ અત્યારે ડોવાઈ ગઈ છે ભાઈ, અને જોઉં તમે 7-7.5 લીટર જેવું દૂધ છે અત્યારે. સવારે 8 લીટર જેવું છે. હજી વ્યાણીયાના 15 દિવસ જેવું થયું છે. હજી ભાઈ 1-2 લીટર જેવું દૂધ હજી વધશે. એટલે આની કેપેસિટી 8.5-9 લીટરની છે, બરાબર છે. આપણે આ ત્રીજું વેતર જે દોઈએ છીએ, અને બાકી આપણે આ દેશી ભેંસું પણ છે, તમે જોઈ શકો છો. ને આ એક છે આપણી ભાઈ જાફરી ખડાઈ. હવે આ કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ને ભાઈ વાતાવરણની વાત કરીએ તો ભાઈ અત્યારે વાદળછાયું વાતાવરણ છે. પાછળ જો ડુંગરમાં વાદળો છવાઈ ગયા છે. ને ભાઈ ધીમે ધીમે વાદળો જાય છે ને એમ ઝાપટા નાખતા જાય છે છાંટા. ભાઈ વરસાદની તો બધાને ખ્યાલ જ છે કે ભાઈ વરસાદ સૌરાષ્ટ્રમાં ઓછો જ છે. ત્યારે ધીમે ધીમે રેડા આવે છે ક્યારેક ક્યારેક.